અમદાવાદમાં ભગવાન જગન્નાથજીને કરાયો જળાભિષેક 108 કળશ સાથે વાજતે ગાજતે નીકળી શોભાયાત્રા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહંત દિલીપદાસજી મહારાજ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત। રાજ્યમાં વધતા કોરોનાના કેસ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની નાગરિકોને અપીલ, બીમાર વ્યક્તિઓ ભીડભાડવાળી જગ્યા પર જવાનું ટાળે, ઘર બેઠા જ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરવા કર્યું સૂચન। પંચમહાલના હાલોલમાં નારાયણ વન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ, 91 જાતના વૃક્ષોનું વાવેતર કરી વિરાટ વન ઊભું કરવાનો સંકલ્પ। મુખ્યમંત્રીએ કહ્યું, એક પેડ માં કે નામ અભિયાનથી વધશે ગ્રીન કવર। અમદાવાદમાં રિવરફ્રન્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોજાઈ યોગ શિબિર। 15,000થી વધુ શહેરીજનો રહ્યા ઉપસ્થિત। મુખ્યમંત્રી, મેયર સહિતના મહાનુભાવોએ કર્યા યોગાભ્યાસ। ઉત્તર ભારતના રાજ્યોમાં હીટવેવના કારણે લોકોના હાલ બેહાલ। દિલ્હીમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં રેડ એલર્ટ। ગુજરાતમાં આવતા સપ્તાહથી વરસાદની સંભાવના। પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો વધુ એક ચહેરો આવ્યો વિશ્વ સમક્ષ। કેનેડામાં રહેતા પાકિસ્તાની નાગરિક પર અમેરિકામાં હુમલો કરવાના ષડયંત્રનો આરોપ। પાકિસ્તાની નાગરિકનું પ્રત્યાર્પણ કર્યાની એફબીઆઈના નિર્દેશક કાશ પટેલે આપી જાણકારી। ભારત અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે મહત્વના કરાર। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના સ્વિટ્ઝરલેન્ડ પ્રવાસ દરમિયાન સ્વિટ્ઝરલેન્ડે ભારતમાં $100 મિલિયન રોકાણની દર્શાવી તૈયારી। ટેકનિકલ ખામીના કારણે એક્સિયોમ 4 મિશન સ્થગિત। ફાલ્કન 9ના બુસ્ટરમાં લિક્વિડ ઓક્સિજન લીક થતા મિશન ટળ્યું। ટૂંક સમયમાં નવી તારીખની કરાશે જાહેરાત। મિશન અંતર્ગત ભારતના શુભાંશુ શુક્લા જવાના છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન। અને અમેરિકાના લોસ એન્જલસમાં ઇમિગ્રેશન પોલિસીના વિરોધમાં પ્રદર્શન યથાવત। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રદર્શનકારીઓને ગણાવ્યા રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો। સ્થિતિને કાબૂમાં લેવા સેના મોકલવાના નિર્ણયનો કર્યો બચાવ।